સરકાર કહે છે શું અને કરે છે શું? અમારા માટે તો આજ સુધી કોઈ કશું કર્યું નહીં. અમને તો એક રેશન કાર્ડની એ હેલ્પ નહીં. એ રેશન કાર્ડ માટે અમે જઈએ તો કે મેરેજ સર્ટિફિકેટ લાવો. હવે 50 વર્ષ 30-35 વર્ષ થઈ ગયા લગ્નના, ગામડામાં લગ્ન થયા, હવે ક્યાંથી મેરેજ સર્ટિફિકેટ લઈએ? મેરેજ સર્ટિફિકેટ બનાવવા જઈએ તો અમને પૈસા ખવડાવીને જ બનાવવાનો ને. મારા મિસ્ટર નથી, મારા આની પર જ ઘર ચાલે છે. મારે 2 છોકરીઓ પણ હવે અમે ઉંમર લાયક થઈ ગઈ, ગમે તે જગ્યાએ છે તમને કોઈ રાખતું નહીં નોકરી પર, અને અમુકને તો કોરા કાગળ ઉપર સિગ્નેચર કરાવી લીધા છે. અને અમને આસીમાં બહુ ત્રાસ આપે છે. હા, અમે કેટલું કામ કરીને અમે એમ આપ્યું કઈ નહીં. બધા મોટા મોટા ખાલી ફેંકા, કોઈ કોઈનું કઈ ધ્યાન નહીં આપતા. જે મેઠવડાથી રોડ પર બેઠા કોઈ આવતું નહીં. ભારતીય જનતા પાર્ટીના એ સાંસદો હોય, ધારાસભ્યો હોય, કાઉન્સિલરો હોય, એ પણ આવીને આ બહેનોને ન્યાય અપાવે. કર્ણાટકમાં જાહેરાત કરી શકતા હોય તો અહીંયા આ બહેનોને 3000 દર મહિને બેકાર છે તેને આપવા જોઈએ. આજે સરકાર જે વાત કરે છે ને એ તદ્દન ખોટી વાત કરે છે. આજે ફરીવાર તેજ નેત્રની ટીમ છે તે આસીમા કંપનીના બહાર આવી છે, કારણ કે આજથી 7 દિવસ પહેલા જે કંપની બંધ થઈ હતી, પરંતુ મહિલાઓની જે માંગણી હતી તે સ્વીકારવામાં ના આવી. તો 7 દિવસથી આ મહિલાઓ છે તે હજી અહીંયા આંદોલન પર બેઠી છે. તેઓની માંગણી છે કે અમને અમારું વળતર ચૂકવવામાં આવે. હજી પણ તંત્ર દ્વારા અથવા તો કંપનીના માલિકો દ્વારા તેમનું સાંભળવામાં નથી આવતું. ત્યારે હવે આપણી સાથે કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા છે. આપણે કોંગ્રેસના કાર્યકર્તા જે છે દલસુખભાઈ, તેમની સાથે વાત કરીશું. દલસુખભાઈ, શું કહેશો? આ મહિલાઓને છેલ્લા 7 દિવસથી આ કંપની બંધ થઈ ગઈ છે, છતાં આંદોલન ચાલુ રાખવું પડે છે. આ મહિલાઓને રાત દિવસ રોડ પર બેસવું પડે છે, તેમની અટકાયત કરવામાં આવે છે. કેટલું યોગ્ય છે આ? અત્યારે લેબર, ખાસ કરીને જ્યારે આ મોટા મિલ માલિકો અને માલેતુજારો આટલા બધા 400 બહેનો કામ કરે છે અને 400 બહેનોને છૂટા કરી દે, આ તો કેવી કોઈ એમની રિસ્પોન્સિબિલિટી બનતી જ નથી. ખાલી એમના કહેવામાં આવે કાલથી તાળું મારવામાં આવે છે ને તમે બધા નીકળી જાઓ. એટલે અમારું કહેવું અને અમારી માંગણી એટલી છે કે જે ન્યાયપૂર્વક આ બહેનોનો હક હોય, આજે 20-20 વર્ષથી બહેનો નોકરી કરતી હોય અને ન એને ગ્રેજ્યુટી આપવામાં આવે, ન એમનું કોઈ વળતર આપવામાં આવે, ના એના પીએફ જે જમા છે એના માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવે, ના ઈએસઆઈ આપવામાં આવે, આ બધા એમના જે હક રજાઓના હક છે એ આપવામાં ના આવે, તો જે આ મજૂરોને જે કાયદો અને બનાવ્યો છે સુપ્રીમ કોર્ટ સુધી, એ આપણે દિલ્હી ગવર્મેન્ટે બનાવેલો કાયદો મજૂરો માટેનો, તેના માટેનો પણ અમલ નહીં કરવાનો. અને ઉપરથી આ બહેનો જ્યારે અહીંયા પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે આજ શેઠિયાઓ પોતાના બળથી કળથી પોલીસ બોલાવીને અને એમને ડબ્બામાં પુરાવી દે, એમનો મંડપ ખોલાવડાવી દે, તો શું આ બહેનો કોઈ તોફાની તત્વો છે? નથી. આ બહેનો કોઈ આ વિસ્તારની અંદર કોઈ રંજાડ કરતા નથી, કોઈ ટ્રાફિકને નુકસાન કરતા, આ પ્રજાને કોઈ રીતે રોકી રાખતા નથી. પોતાની રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે અને પોતાની રીતે તેઓ કોઈને પણ તકલીફ આપ્યા વગર એ બધું પોતાનો હક માગી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના તમામ લોકોને, આગેવાનોને, અને હું તો રાજકારણમાં રહેલા ભારતીય જનતા પાર્ટીના એ સાંસદો હોય, ધારાસભ્યો હોય, કાઉન્સિલરો હોય, એ પણ આવીને આ બહેનોને ન્યાય અપાવે. મારી તો એટલી માંગણી છે કે મજદૂરો અત્યારે બેકાર થઈ રહ્યા છે. અત્યારે હમણાં જ રત્ન કલાકાર વાળા 9 કારખાના બંધ થતા 9 કારખાનાના આજે 1000 ઉપર રત્ન કલાકાર બેકાર બેઠા છે. એને ન્યાય કોણ આપશે? આ બહેનો આજે 400 બહેનોને છૂટી કરી દેવામાં આવી. એમના બાળકો ઘરે શું જમશે, શું ખાશે, એમના બાળકોની ફી કેવી રીતે ભરશે, એમને નાની મોટી બીમારી આવી તો તેમની હોસ્પિટલમાં કેવી રીતે લઈ જશે, તેમના માટેના કપડા દિવાળીમાં કેવી રીતે લાવશે? આ બહેનોને કંઈક તો દિવાળી ઉજવવી હોય કે ના ઉજવવી હોય, તો આજે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ, કોઈ પણ શેઠ હોય તો શેઠ એને કહેવાય કે પહેલા જે પણ મજૂરોને છૂટા કરવામાં આવે, તેમના કારીગરોને છૂટા કરવામાં આવે, તો તેમનું જે પણ હક બને છે તે આપવામાં આવે. આ માટેની જે પણ લડત આ બહેનો લડી રહ્યા છે, આજે મારી નજર સમક્ષ તેની વાતો અને મેં સાંભળ્યું. આ બાબતે હું કમિશનર સાહેબને પણ રજૂઆતો કરીશ, પોલીસ કમિશનરને પણ કરીશ અને અમારા લેબર કમિશનરને પણ કરીશ, અને જ્યાં જવું પડશે લેબર મિનિસ્ટરને આ બધી વાતોની રજૂઆતો કરવામાં આવશે, જેનાથી જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય ન થાય. અને આ લોકોને દિવાળીમાં જે રીતે નુકસાન થઈ રહ્યું છે, જે રીતે એમની રોજગારી છીનવાય છે, એમના હક છીનવાના છે, તે બાબતે એમને ન્યાય મળે તેના માટે
અમે પણ એક જાહેર પબ્લિક તરીકે તેમની સાથે લડીશું અને આ બાબતે અમારો જાહેરમાં કોઈ પણ પોલીસ તંત્ર હોય તો એમને કઈ પણ તકલીફ આનાથી હોય તો એમની ધરપકડ કરે, એમને લઈ જાય, એ વાત બરાબર છે, પણ અમારી માંગણી છે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે બેઠા છે તો એમનો ન્યાય એમને માગવા દો. આપણે એના બાળકોને નહીં ભણાવવાનું, ફી ભરી શકીએ, આપણે એમનું ઘર નથી ચલાવી આપવાના, તો એમને ન્યાય જે અપાવવાનો છે આપણે એમાં મદદરૂપ થઈએ. આ ગરીબો છે, આ કોઈ અમીરો માલેતુજાર કે એની કોઈ ઓળખાણો વગો કશું જ નથી, આ વગદાર લોકો જ નથી. આ લોકોને તો આપણા બધા એક જવાબદાર લોકો દરેક સમાજના આ ગરીબ અને નાના કચડાયેલા મજૂર વર્ગને મદદ કરવી જોઈએ તેવી મારી નમ્ર વિનંતી પણ છે અને આ લડતને સંપૂર્ણ ટેકો હું આપું છું તેમ દરેક લોકોએ આપવો જોઈએ તેવી વાત મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બિલકુલ દલસુખભાઈ, ભાજપ સરકાર દ્વારા અવારનવાર કહેવામાં આવતું હોય છે કે સ્ત્રીઓની રક્ષણ, સ્ત્રીઓના સશક્તિકરણ અને સ્ત્રીઓના રોજગાર માટે અમે કામ કરીએ છીએ, સ્ત્રીઓને રોજગાર આપીએ છીએ, ત્યારે આ સ્ત્રીઓને અચાનકથી જ બેરોજગાર કરી દેવામાં આવે છે અને તેમને રસ્તા પર બેસવામાં મજબૂર કરી દેવામાં આવે છે. આ કેટલું યોગ્ય છે તમારા મતે? આજે સરકાર જે વાત કરે છે ને એ તદ્દન ખોટી વાત કરે છે. આજે ભણેલા ગણેલા યુવાનો યુવતીઓ આજે બેરોજગાર છે, એમને યોગ્ય નોકરીઓની તક નથી મળતી. આ મજૂર બહેનો છે, એમને જ્યારે મજૂરી કામ માટે આટલી બધી તકલીફ પડતી હોય તો આ ખાલી વાતોના બણગા ફૂંકા સરકાર માટે એ બહુ મોટી વાત નથી, પણ અમે અમારો હક માંગવા માટે ઉભા છીએ ત્યારે અમે સરકારને એટલું જ કહીએ કે સરકાર આવ્યું હોય ત્યારે બીજા રાજ્યોમાં 3,000 રૂપિયા બહેનોને બેરોજગારી ભથ્થો આપવાની વાત કરી છે, તો અમે પણ જો એ કર્ણાટકમાં જાહેરાત કરી શકતા હોય તો અહીંયા આ બહેનોને 3,000 દર મહિને બેકાર છે તેને આપવા જોઈએ. તે પણ હું આ સરકાર પાસે માંગણી કરું છું અને સરકારે તેમના બાળકોને શિક્ષણ ફ્રી આપવું જોઈએ. તેમના બાળકો માટે જે પણ તકલીફો થાય રોગ સારવારની એ હોસ્પિટલોમાં સારવાર ફ્રી મળવી જોઈએ. તો આ લોકોને શા માટે આ બધાથી વંચિત રાખવામાં આવે છે? આ લોકોને બીપીએલ કાર્ડ આપવામાં નથી આવતા, એના કારણે એ નથી મફત પેલાનો પુરવઠો મેળવી શકતા, નથી પોતાનો અનાજ કરિયાણું મેળવી શકતા, એમને જ્યાં જઈને પોતાના પૈસે લેવું પડે છે. હવે જ્યારે આ શેઠિયાઓ આવા દિવાળીના તહેવારોમાં જ્યારે પોતાના બાલ મજૂરો હોય અને મજૂરોને જો 20 વર્ષથી નોકરી કરતા હોય, 25 વર્ષથી નોકરી કરતા હોય અને તેમ છતાં તેમને કોઈ જાહેર નોટિસ આપ્યા વગર કાઢી મૂકે તો ખરેખર પહેલા તો આને લાંછન લાગે. શેઠે સમજવું જોઈએ કે આ મારે ત્યાં 20 વર્ષના એમના પસાર કર્યા છે, મારે એમનું બેકારી ભથ્થું, મોંઘવારી ભથ્થું, બેરોજગારી ભથ્થું બધું જ આપવું જોઈએ. અમારે એને ગ્રેજ્યુટી આપવી જોઈએ, અમારે એમને પીએફ ફંડ અપાવવો જોઈએ. આ બધી જ જવાબદારી આ લોકોની છે. એમાં સરકારના હું તો અહીંયાથી બેઠા ધારાસભ્યોને પણ વિનંતી કરું છું, અહીંના સાંસદને પણ વિનંતી કરું છું, અહીંના કોર્પોરેટરને વિનંતી કરું, જાગે અને અહીંયા આવે અને બહેનોની મુલાકાત લે અને મુલાકાત લઈને એમને ન્યાય અપાવે અને એમાં જેની પણ જરૂર પડે સરકારમાં જ્યાં પણ રજૂઆતની જરૂર પડે તો રજૂઆત કરવી જોઈએ. અને એમાં લેબર કમિશનર હોય કે લેબર મિનિસ્ટર હોય એ બધાને કહીને આનું તાત્કાલિક નિવારણ દિવાળી પહેલા 10 દિવસમાં આવે તો આ લોકોની દિવાળી સારી થાય તેવી વાત હું એક આ મજદૂરો માટે મૂકી રહ્યો છું, આ બહેનો માટે મૂકી રહ્યો છું, આ બહેનોના ભવિષ્ય માટે મૂકી રહ્યો છું, એમના પરિવાર માટે મૂકી રહ્યો છું. ત્યારે બધા જાગે અને સૌ તેને મદદ કરે તેવી મારી અપીલ છે. બિલકુલ, તો આ દલસિકભાઈ હતા જેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ આંદોલન કરતી મહિલાઓને મારો ટેકો છે. હવે આપણે મહિલાઓ સાથે પણ વાત કરીશું. બેન, શું નામ છે તમારું? મારું નામ વસંતીબેન બળદેવભાઈ ઠાકોર. બેન, કેટલા વર્ષથી અહીંયા કામ કરતા? હું અહીંયા 14 વર્ષથી નોકરી કરું છું અને અચાનક જ અમને કોઈ પણ નોટિસ વગર અમને 10 તારીખે અમે નોકરી આવ્યા હતા અને 11 તારીખે અમે આવ્યા સવારમાં ટિફિન લઈને, ત્યારે અહીંયા તાળું હતું. ટિફિન લઈને આવ્યા હતા કે અમને આગલા ટિફિન લઈને જ આવ્યા હતા બધા અને અમે આવું જોયું, અચાનક અમને આઘાત થયો અને હું વિધવા છું, મારે આ ઉપરની આગળ પાછળ કોઈ સહારો છે નહીં અને અચાનક આવું બંધ કરવામાં આવે તો અમારા બાળકોનું શું, અમારું શું? આટલી ઉંમરમાં, મારા 59 વર્ષ થયા છે, હવે આટલી ઉંમરમાં અમને નોકરી કોણ આલશે? અમારી જવાબદારી કોણ લેશે? તમારું ગુજરાન આ માત્ર એક નોકરીથી ચાલતું હતું તે પણ હવે બંધ થઈ ગયું? હા, બસ માત્ર મારી નોકરીથી જ મારું ઘર ચાલતું હતું ને એ અચાનક બંધ થઈ ગયું. હવે મારે ઘર કેવી રીતે ચલાવવું? બેન, શું માંગણી છે તમારી આ કંપની પાસે? અમને અમારો હક આલે, કાયદેસર અમારે જે થતું એ આપી દે. અમને પીએફ નું હોય, જે કાયદેસર થતી હોય એ અમારે બધું અમને આપી દે તો અમે આ ગેટ છોડવા તૈયાર છીએ. અને અમને અચાનક અમને રાજી ખુશીથી બધાને આલ્યું એમ અમને આલ્યું તો અમે આ ગેટે બેસવા કોઈ તૈયાર જ નતા.
એટલે અમારી જોડે આ લોકોએ છે ને અન્યાય કર્યો છે. બિલકુલ બેન, કેટલા દિવસથી આંદોલન કરો છો? અમે લોકો અહીંયા 10 દિવસથી બેસી રહ્યા છે. 11 તારીખથી અને આજે 20 તારીખ થઈ. દિવસ રાત બહેનો અહીંયા જ છે. તમારી અટકાયત પણ કરવામાં આવી હતી. એ લોકોએ કાલે પોલીસ બોલાવી હતી અને આ લોકોને બધાને પોલીસની ગાડીમાં બેહાડીને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. તમે શાંતિપૂર્ણ આંદોલન કરતા હતા તો અટકાયત કરો? હા, શાંતિપૂર્ણ આંદોલન હતું. અમે કોઈનો આમ નહીં રોકટોક નહીં કરી, કોઈને આમ છેતરપિંડી નહીં, કઈ કશું નહીં. કોઈને અડતા નતા, કોઈની ગાડીઓ, કોઈને કશું અમે રોકતા નતા. શાંતિપૂર્વક જ હતા અમે લોકો. હા, તો છતાં એ લોકોને બધી લેડીઝોને પૂરીને અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં શું કહેવામાં આવ્યું હતું તમને? પોલીસ સ્ટેશનમાં આ લોકોને ખાલી નામ જ પૂછતા હતા ને કે અને પછી એવું કીધું કે તમે લોકો કેમ બેહી રહ્યા છો, ઘરે જતા રહો. આ લોકોએ નકર તમને કાર્યવાહી કરવામાં આવશે. આ લોકોએ કીધું કે અમારો ગુનો તો બતાવો અમને કે અમારો ગુનો શું છે, પણ એ લોકોએ કશું બોલ્યા નહીં. તમારો હક માંગતા હતા તે છતાં તમને એવું કહેવામાં આવ્યું કે તમારા ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખોટી રીતે. બિલકુલ બેન, શું નામ છે? મારું નામ હેમલતા એન્થોની પરમાર છે. અને મને કાલે પહેલા તો મને જ ધરપકડ કરી હતી કે તમે મંડપ કોને પૂછીને મંડપ બંધાયો. મેં એમને એમ કીધું કે અમારા બહેનોનો તડકો લાગે છે એ માટે અમે મંડપ બંધાઈ રહ્યા છે અને અમે તમારી સામે રજૂઆત કરી અને લઈને આવ્યા છે. તો એમણે એવું કીધું કે આ બહેનોનો તમે અત્યારે ઉઠાવી દો, નીકળો તો હું તમને જેલમાં પુરાઈ દઈશ અને આગળ કાર્યવાહી હું જ લઈશ કે. તો ત્યાં સુધી મેં એમને એવું કીધું કે તમે રૂપિયા લઈને બેઠા હશો એટલે તમે તમારું જ કામ કરશો, તો તમે તમારું કામ કરો છો તો અમને અમારું કામ કરવા દો. ત્યારે એમણે એવું કીધું હું તને બેન જેવી માનું છું, તો એ મને બેન જેવી માનતા હોય તો બેનની લાગણી પ્રત્યે એમને થોડોક તો બી પાછળ આવી. અમે મંડપ છોડાવવાના છતાં તો પાછળ આવી અને બધી બહેનોને લઈ ગયા પોલીસ સ્ટેશને. બિલકુલ બેન, અહીંયા કેટલા દિવસથી તમે ધરણા પર બેઠા છો? અમે અહીંયા 10-11 દિવસથી બેઠા છીએ. અને કેટલા દિવસ સુધી બેસવાના છો તમે? આ 25 તારીખ સુધી અમે બેસવાના છીએ. તમારી માંગણીઓ છે તે તમે રજૂઆત કરી છે આગળ રજૂઆત કરી છે. અમને 25 તારીખ કીધું છે, પણ તે છતાં પણ આ લોકો અમને તોડાઈ રહ્યા છે અંદરો અંદર અને વેરવિખેર કરી રહ્યા છે. અમારા અત્યારે 60-70 બહેનો હતી, એમાં પણ એ લોકો ત્યાં બોલાવીને 2 મહિના આપીશ, 3 મહિના આપીશ એવી રીતના છૂટા કરી દીધા છે અને અમારનો હક આપવા માંગતા નથી. અમારો હક ખાલી એટલો જ માંગ્યો, અમને ગ્રેજ્યુએટી આપો, 1 વર્ષનો પગાર આપો અને બોનસ આપો. બીજું કશું અમે વધારાનું માંગતા નહીં. અમે અમારા હકનું જ માંગીએ છીએ. બસ એ જ અમારી આશા છે. બેન, તમે અંદર તમારા શેઠને, તમારા કંપનીના માલિક છે એમને વાત કરી હતી? એમને તો વાત કરી નહીં, એ આગળ આવતા જ નહીં. અમારી સામે આવે તો અમે સામે જ નથી આવતા. સામે આવે તો અમે એમની સામે માંગણી કરીએ ને, પણ એ સામે આવતા જ નહીં. HR દ્વારા બોલાવડાયું છે એમણે તો અમને 10 દિવસ આપો, પછી અમે તમને 25 તારીખે જવાબ આપીશું એવું કહીને ગયા છે. હવે 25 તારીખનું બી અમને ખબર નહીં એ શું કરવા બેઠા છે 25 તારીખે. બેન, શું તમારું પણ ઘર ગુજરાન આ નોકરીથી ચાલે? આના પર જ ચાલે છે. મારા તો 2 છોકરા છે અને છોકરી BSc કરાવું છું, એને મારા ઉપર જ પગાર ચાલે. અને મારા મિસ્ટર બી આમ જ જતા હતા, એમનો બી છૂટા કરવામાં આવ્યા છે. બંને જણા આ જ સીમામાં કામ કરતા હોય તો 2 જણનો પગાર ચાલતી ઘર ચાલતું હતું. હવે બંને જણા અત્યારે જાય ક્યાં? તો અમારે કરવાનું શું? અત્યારે ઘરે બેસી રહેવાનું? અત્યારે દિવાળીનો ટાઈમ છે તો દિવાળીના ટાઈમ પર અત્યારે અમને કોઈ રાખતું નહીં નોકરી પર. તો અમારા બાળકોની ફી ભરવાની, ટ્યુશન ફી ભરવાની, અમારે બધું લાવવું ક્યાંથી? એનું તો અમારે જોવાનું. છોકરાનું ભવિષ્ય માટે અમે કરીશું શું? તો આ લોકોએ તો તારું મારી દીધું. આ લાખો કરોડોમાં કંપની વેચાઈ ગઈ છે તો શું થોડા ઘણા આપી શકતા નહીં અમને પૈસા? એમને છેલ્લી ઘડી સુધી જાણ જ નહીં કરી. છેલ્લી ઘડી છોડી એ લોકોએ 6:30 સુધી ઓવર ટાઈમ કરાવ્યું છે 10 તારીખે અને સવારે 4 વાગે એ લોકો તાળું મારીને ગયા છે અને કોઈ વર્કરને જાણ નહીં કરી કે કાલથી તમે ના આવતા, અમે કે તાળું મારીએ છીએ અને કંપની બંધ થાય છે. એ લોકો એકે વર્કરને જાણ નહીં કરી. કોઈ પણ નોટિસ વગર નહીં. નોટિસ પગારે અમને નહીં આલ્યું કે કશું નહીં આલ્યું. અને અમુકને તો કોરા કાગળ ઉપર સિગ્નેચર કરાવી લીધા છે. અમારા જણ તો કોરા કાગળમાં એક જણને બોલાવીને સિગ્નેચર કરાવીને વાર કરી દીધા. સિગ્નેચર કરાવી? હા, કોરા કાગળ ઉપર. શું કહેશો બેન? સામેથી અમને જાણ પણ નથી. અમે સામેથી પૂછવા જતા હતા કે આસીમાં બંધ થવાની છે કે તમને કોને કીધું? અમે ખુદ કીધું હતું કે તમે રાતોરાત તાળા મારીને જતા રહેશો અને એવું જ કીધું. ના, નતું કહેવામાં આવતું. અને કે તમને કોણ જણાવે છે આવું? અને અમે જાતે જ કીધું હતું કે તમે રાતોરાત તાળા મારીને જતા રહેશો અને એમને એવું જ કર્યું. કેટલા દિવસથી બેન ધરણા પર બેઠા છો? હજી ક્યાં સુધી તમે ધરણા પર 11 તારીખથી બેઠા છે ને હજુ અમને છેલ્લી 25 તારીખ આપી છે એમને. શું માંગણી છે બેન તમારી? આ લોકો જણાય ને અમારે જે મળતું હોય એમને આપી દે. વર્ષનું કીધું છે, પછી પાછળના 8 વર્ષનું ગ્રેજ્યુટીનું કીધું છે. અમે ત્યાં માંગ કરી જ છે એમને જઈને આ નોકરી જતી રહેશે તો હવે ઘર ગુજરાન કઈ રીતે ચાલશે? શું કઈ આગળ વિચાર્યું છે? ના, કઈ વિચારી નથી. હજુ અહીંયાથી વિચારી નીકળે તો કઈ વિચારીએ ને.
18 થી 40 જ માંગે. હવે બધાને 50, 55, 55, 60 થવા અમર થવા આવ્યા. હવે ક્યાં જશે એ લોકો? ક્યાં જશે? કોઈ 50 વર્ષના, 60 વર્ષના, 55 વર્ષના કોઈ લેવા માંગતું નહીં કે બેન હવે તો તમારે કે ઘરે બેસવાનું ટાઈમ થઈ ગયો. હવે અમે ક્યાં જઈશું? અમારે છોકરાઓ ભણે છે, અમે ભાડાના મકાનમાં રહીએ. હવે ક્યાં જઈશું અમે? બેન, સરકાર છે સ્ત્રી રક્ષણની અને સ્ત્રી સશક્તિકરણની અને સ્ત્રીને રોજગાર આપવાની વાતો કરતી હોય છે, ત્યારે તમારે આવી રીતે બેરોજગાર થઈને રોડ પર આવવું પડે છે. શું કહેશો સરકારને સ્ત્રીઓ વિશે? એ તો સદા ખોટી જ વાત છે. સરકાર કહે છે શું અને કરે છે શું? અમારા માટે તો આજ સુધી કોઈ કશું કર્યું નહીં. અમને તો એક રેશન કાર્ડ ની એ હેલ્પ નહીં. એ રેશન કાર્ડ માટે અમે જઈએ તો કે મેરેજ સર્ટી લાવો. હવે 50 વર્ષ 30-32 વર્ષ થઈ ગયા લગ્નના, ગામડામાં લગ્ન થયા. હવે ક્યાંથી મેરેજ સર્ટી લઈએ? મેરેજ સર્ટી બનાવવા જઈએ તો અમને પૈસા ખવડાવીને જ બનાવવાનો ને. અમારી જોડે તો મેરેજ નો કોઈ પુરાવા નહીં, તો પછી કેવી રીતે મેરેજ સર્ટી બને? તો અમારી જોડે તો રેશન કાર્ડ નહીં. શું કરવાનું અમારે? એટલે સરકાર ખાલી ખોટી વાતો કરે છે, પરંતુ મહિલાઓ માટે કઈ કરવા માંગતી નથી. બેન, શું કહેશો તમે? હું પરમાર લક્ષ્મીબેન જગદીશભાઈ પરમાર બોલું છું. મારા મિસ્ટર નથી, મારા આની પર જ ઘર ચાલે છે. મારા 2 છોકરીઓ પણ હવે અમે ઉંમર લાયક થઈ ગઈ. ગમે તે જગ્યાએ છે તમને કોઈ રાખતું નહીં નોકરી પર કે તમારી ઉંમર થઈ ગઈ, તમારા માટે જગ્યા નહીં, તો મારી છોકરીઓને શું કરવાનું? બેન, કેટલા વર્ષથી તમે અહીંયા કામ કરો? હું 19 વર્ષથી કામ કરું. 19 વર્ષથી કામ કરતા હતા અને અચાનક જ છૂટા કરી દેવામાં હા, અચાનક અમે આવ્યા તો પછી લોક વાગેલું હતું. અમારી છોકરાને ભણાવું કહું, નોકરી કરાવ કહું, હું શું કરું? મને કઈ ખબર નહીં પડતી. બેન, આના સિવાય કોઈ રસ્તો છે તમારી પાસે કમાવાનો? ના, હું તો આની પર જ મારું ઘર ચાલતું હતું. અને આ વસ્તુ અચાનકથી કંપની બંધ થઈ ગઈ એટલે હવે તમારે ઘર ગુજરાન કરાવવા માટે કોઈ પણ રસ્તો નથી. કોઈ નહીં, ઉંમર લાયક જ્યાં જ્યાં તક કે તમારી ઉંમર થઈ ગઈ, અમે છોકરીઓ ભણાવવાની કેવી રીતે? બેન, શું માંગ છે તમારી હવે? અમારી તો બસ આ બધા એમ કે અમને રસ્તો આપી દે, અમારી જે નીકળતી આપી દે ગ્રેજ્યુએટી બસ. બેન, સરકારને શું કહેવા માંગશો? જે સરકાર છે તે કહેતી હોય છે કે અમે સ્ત્રીનું રક્ષણ કરીએ છીએ, સ્ત્રીને રોજગારી આપીએ છીએ, ત્યારે તમારી સાથે આવા બનાવ બને છે, તમને અચાનક રોજગારીમાંથી બેરોજગાર કરી દેવામાં આવશે. શું કહેશો તમે? કઈ નહીં, બધા મોટા મોટા ખાલી ફેંકા, કોઈનું કઈ ધ્યાન નહીં આપતા. જે મેઠવડાથી રોડ પર બેઠા કોઈ આવતું નહીં. ભૂખ્યા તરસા જે અમે કેવી રીતે ઘર ચાલે અમારું મન જાણો છો. બિલકુલ બેન, હવે તમારા બાળકોના ભવિષ્ય વિશે શું વિચારો છો તમે? કઈ નહીં, હવે બીજા ક્યાંય મળે તમે નોકરી કરીને. અમને તો આ બહુ આઘાત લાગ્યો કે અમને આવી રીતે કાઢી દીધા. 20 વર્ષથી મેં નોકરી કરી તો અમારી કોઈ વેલ્યુ ના રાખી લોકોએ. આ લોકોને એવું જ હતું કે અમારે કે 60 વર્ષે અમે રિટાયર્ડ થઈશું, તમારું ગ્રેજ્યુટી બધું અમને મળી જશે, અમારું હક જે હક રજા છે એ બધું, હા અમારું ઘર ચાલશે, છોકરાઓ મોટા થઈ જશે એટલે એ કમાતા થઈ જશે. હવે તો એ લોકોનો સહારો જ જતો રહ્યો. હવે શું કરવાનું? આમને તો રોજીરોટી ગઈ, અમારું તો ગયું, પણ અમારા છોકરાઓને શું? અમારા લીધે, આ શેઠિયાઓના લીધે તો અમારા છોકરાઓને ભણતર બગડ્યું ને. અમારો ઘરનો ગુજારો કેવી રીતે ચાલશે હવે? બેન, શા માટે રડો છો તમે? આ બેનની તકલીફ જોઈ કે આવી કેટલીય બેનો તકલીફ વાળી છે બોલો, પણ આ શેઠિયાએ બિલકુલ સમજ્યા વગર એકદમ લોક મારી દીધું કે બેનો આટલી બધી ક્યાં જશે, શું કરશે, એમના બાળકોનું શું થશે. અને આ બેન તો એક એવા છે કે એમનો કોઈ આધાર જ નથી, નિરાધાર છે. આ કંપની માટે જ એમનું ગુજરાન ચાલતું હતું અને એમની છોકરીઓ ભણાવતા હતા, મોટી કરતા હતા. તો વિધવા છે, કેટલીય બહેનો વિધવા છે. શકુંતલા ગોહિલ, શકુંતલાબેન નરેશભાઈ ગોહિલ. શું માંગણી છે? અમારી ગ્રેજ્યુટી આપો અમને. આટલા 22-24 વર્ષ નોકરી કરીને બધી અમને આપી દે. બેન, ઘર ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ ના, હવે અમારે બીજે ગોતવા જવાનું. અમે જ્યાં જઈએ ત્યાં એમ કે બેન તમારી ઉંમર થઈ ગઈ, તમારી ઉંમર થઈ ગઈ એમ કે. હા, હવે જ્યાં પૂછવા ગયા ત્યાં અમને એવું જ કીધું. અમે અહીંયા આવ્યા ત્યારે અમે 19 વર્ષના આવ્યા હતા. 19 વર્ષથી અહીંયા જોબ કરો છો? ના, 22 એટલે ઉંમર 19 વર્ષની હતી. અમે અત્યારે 24. હા, ત્યારથી અમે એકદમ નાના હતા. બધું કામ સવાર ઓ ટાઈમ બી કરી આલતા. તહેવાર હોય તો બી અમે અહીંયા જ બધું કામ કાજ કરીને અહીંયા જ ગુજારતા હતા. બેન, તમને વિશ્વાસ છે હવે કે આ પૈસા પાછા આપશો? તમને તમારા જે હકના પૈસા છે તે આપશે? અમે અત્યારે 10 દિવસથી બેઠા તો હજુ કોઈ જોવા આવ્યા નથી. કોઈ જોવા નથી આવ્યું? ના, શેઠિયાઓ બી નહીં કોઈ? કોઈ નહીં. હું 20 વર્ષથી નોકરી કરું છું. મારું નામ જસલાબેન જીતેન્દ્ર મકવાણા. હું પણ વિધવા જ છું. મારે મારા ઉપર જ ઘર ચાલે છે અને અમને આસીમાં બહુ ત્રાસ આપ્યો છે. હા, અમે કેટલું કામ કરીને અમે આપ્યું છતાં તમારું કઈ વિચાર? કઈ ના વિચાર્યું. છેલ્લે જતા અમને લાત મારી દીધી. છેલ્લા દિવસ સુધી કામ કરાવ્યું? હા, ઓવરટાઈમ બી કરાય અમારી જોડે.
ઓવરટાઈમ બી કરાયો હા દરરોજ ઓવરટાઈમ કરાવતા, રવિવારે બી ચાલુ રાખતા, તહેવારમાં બી ચાલુ રાખતા. બીજું કોઈ કમાવા વાળું છે બેન? ના કોઈ નથી કમાવાળું. આ એક જ આધાર હતો કે આ એક જ અમારો આધાર હતો. ના પાછળ લો. બિલકુલ, તો આ સીમા કંપનીમાં કામ કરતી મહિલાઓ હતી જેઓ દ્વારા કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ આધાર નથી, અમે નિરાધાર બની ગયા છીએ, હવે અમને કોઈ નોકરી પણ નથી આવતું. જ્યારે એક બાજુ સરકાર છે તે સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી રક્ષણની વાતો કરે છે, સ્ત્રી રોજગારીની વાતો કરે છે, ત્યારે આ સ્ત્રીઓ છે જે અમુક સ્ત્રીઓ વિધવા છે તેઓને રોજગારી નથી મળતી, એના કંપની દ્વારા અચાનક જ તેમને બરતરફ કરી દેવામાં આવે છે, તેમને કોઈ નોટિસ નથી પાઠવવામાં આવતી. ત્યારે તંત્રને આ જે મુદ્દો છે તેના પર ધ્યાન દોરવું જોઈએ. અને હાલ તો આ સ્ત્રીઓની એક જ માંગણી છે કે તેઓનો જે હક અધિકાર છે, તેઓનું જે વળતર છે તે તેમને મળે. આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલ રહેજો. કેમેરામેન ભરત પટેલ સાથે કલ્પેશ ચાવડા, અમદાવાદ.